ના તેલ ભરાશે ના ચવડ થશે, દાંત વગરના વડીલ પણ ખાઈ શકે એવી એકદમ પોચી ફૂલેલી ફરાળી પૂરી બનાવીશું. તો પૂરી બનાવવા માટે 250 ગ્રામ રાજગરાનો લોટ લેશું. અહીંયા મેં 100 ગ્રામ જેટલું અથવા મોટી સાઈઝનું બાફેલું બટેટું લીધું છે, જેને આપણે ખમણીને ઉમેરીશું. હવે એમાં 1 ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ, 2 ટેબલ સ્પૂન લીલા દાણા, 1 ટીસ્પૂન સિંધાળું મીઠું, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન તેલનું મોણ અને સાથે પૂરીનો લોટ જરા પણ ઢીલો ના થાય એના માટે 3 મોટી ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરીશું. હવે બિલકુલ પાણી ઉમેર્યા વગર એકદમ સારી રીતે બાફેલા બટેટા સાથે પૂરીનો લોટ બાંધીશું. પૂરીનો લોટ આ રીતનો કઠણ બાંધવાનો છે. જરૂર લાગે તો 1 કે 2 ચમચી રાજગરાનો લોટ ઉમેરી શકાય. લોટ સારી રીતે બંધાઈ જાય એટલે લોટને બિલકુલ રેસ્ટ નહીં આપીએ અને પૂરી તૈયાર કરવા લુવા બનાવી લેશું. હવે પૂરી વણવા માટે પાટલી પર 1 કે 2 ટીપા જેટલું તેલ લગાવીએ. હવે એના ઉપર લુવો રાખી આ રીતે લુવાને હલકા હાથે પ્રેસ કરી થોડું ફેરવતા જશું અને ફરી પ્રેસ કરી પૂરી વણીશું. આ ટ્રીક યુઝ કરવાથી પૂરીમાં બિલકુલ કિનારીઓએ તિરાડ નહીં આવે. તો હવે એકદમ હલકા હાથે બધી બાજુથી આપણે થોડી જાડી એવી પૂરી વણીને તૈયાર કરીશું. પૂરી આસાનીથી પાટલી પરથી અલગ થઈ જાય એના માટે તાવીથાનો ઉપયોગ કરવાનો. આ રીતે પાટલી પરથી પૂરીને લઈ લેશું અને હવે મીડિયમ ગરમ તેલમાં પૂરીઓને તળવાની છે. એક સાથે વધારે પડતી પૂરી નહીં ઉમેરવાની, 1 કે 2 જ ઉમેરવાની. આ રીતે પૂરી ઉમેરો, તળાઈ અને ઉપર આવે એવું સરસ તેલ ગરમ કરવાનું. એક પૂરી તળાઈને ઉપર આવે પછી બીજી પૂરી ઉમેરવાની અને એકદમ સારી રીતે જારાની મદદથી હલકા હાથે પ્રેસ કરીને પૂરીને સારી રીતે ફૂલાવી દેવાની. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પૂરીઓ ફૂલી ગઈ છે. સાઈડ પલટાવી બંને બાજુથી સરસ ડિઝાઇન આવે એવી પૂરીને તળી લેશું. તો અહીંયા આપણી ગરમા ગરમ રાજગરાની એકદમ પોચી અને સ્વાદિષ્ટ એવી ફરાળી પૂરી તૈયાર થઈ ગઈ છે. બધી જ પૂરીઓને મેં તળી લીધી છે. આ પૂરી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે. દાંત વગરના વડીલો પણ ખાઈ શકે. પૂરીને તમે ગ્રીન ચટણી, દહીં કે સૂકી ભાજી સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. એકવાર ફરાળી પૂરીને આ રીતે જરૂરથી ટ્રાય કરજો.